માનનીય આરોગ્ય મંત્રીશ્રી અને માનનીય આરોગ્ય અધિકારીશ્રીની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના 9 ઝોન વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ અને આરોગ્ય વિભાગની ટીમે તારીખ 18/8/26ના રોજ હોટલ અને રેસ્ટોરન્ટોનું ચેકિંગ હાથ ધરેલ, જેમાં 330 જેટલી સંસ્થાઓનું ચેકિંગ કરવામાં આવેલ. જે સંસ્થાઓમાંથી 1641 કિલો જેટલો અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કરવામાં આવેલ. 208 સંસ્થાઓને નોટિસ આપવામાં આવેલ અને 17 જેટલી સંસ્થાઓ જે લોકોની હાઇજેનિક કન્ડિશન અને સ્વચ્છતા બરાબર ન હોવાથી તેમને નોટિસ આપી અને બંધ કરવામાં આવેલ છે, જેઓને રીઇન્સ્પેક્શન કરીને ફરી ચાલુ કરવામાં આવશે અને 4,70,500 જેટલો દંડ કરવામાં આવેલ છે. તેમજ માનનીય આરોગ્ય મંત્રીશ્રીની સીધી સૂચના હેઠળ હવે પછીના દિવસોમાં, આગામી દિવસોમાં દિવાળી, રક્ષાબંધન જેવા પવિત્ર તહેવાર આવતા હોય, દૂધનો માવો, મીઠાઈઓ વગેરેનું સતત ચેકિંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 9 ઝોન આવેલા છે. 9 ઝોનમાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ અને ફૂડ વિભાગની ટીમ દ્વારા હોટલ અને રેસ્ટોરન્ટોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ. ગઈકાલે તારીખ 18/8/2026ના રોજ ટોટલ 330 જેટલી રેસ્ટોરન્ટોનું ચેકિંગ કરવામાં આવેલ, જેમાંથી 1641 કિલો જેટલો અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કરવામાં આવેલ. 208 જેટલી સંસ્થાઓને નોટિસ આપવામાં આવેલ. 17 જેટલી સંસ્થાઓને તેમની સ્વચ્છતા અને હાઇજેનિક કન્ડિશન બરાબર ન હોય તેમને બંધ કરવામાં આવેલ છે, જેઓનું સુધારા વધારા કર્યા બાદ રીઇન્સ્પેક્શન કરવામાં આવશે અને તેમને ચાલુ કરવાની મંજૂરી કરવામાં આવશે. તેમજ 4,70,500 રૂપિયા જેટલો દંડ કરવામાં આવેલ છે. તેમજ આગામી દિવસોમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, દિવાળી જેવા પવિત્ર તહેવારો આવતા હોય, લોકો દ્વારા મીઠાઈ, માવો વગેરેનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવાનો હોય તે મીઠાઈના, માવાના વગેરેના સેમ્પલો અને તેની સતત ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.